હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ત્રીજું, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। સાચો વિકલ્પ શોધો। ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ ન હતું? તો ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો પ્રયત્ન કર્યો। ઈસવીસન 1857 ના સંગ્રામ સમયે જાગીરદાર કુંવરસિંહ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? બિહાર। ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌપ્રથમ કોણે શરૂ કર્યો હતો? સૈનિકોએ। ઈસવીસન 1857 ના સંગ્રામ માટેનું તાત્કાલિક કારણ કયું હતું? વિધાન 2 ચરબીવાળા કારતૂસના ઉપયોગ માટે સૈનિકોને દબાણ કર્યું હતું। ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો સુધી સંદેશ પહોંચાડવામાં કોણે કોણે મદદ કરી હતી? આપેલા તમામ। ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌપ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે। ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણોમાં શેનો સમાવેશ થતો નથી? વિધાન 3 નો। વિદ્યાર્થી મિત્રો, તમને હજી સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સમાં આજે તકલીફ છે તો પરેશ સરના તમે વિડીયો જોઈ શકો છો। એવી રીતે બધા જ વિષયના વિડીયો છે અને હા, પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપરો પણ છે જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, બરાબર। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દેવાનું, બરાબર। એટલે પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકશો। ચાલો, નીચેની ખાલી જગ્યા પૂરો। મેજર હુસેનને મંગલ પાંડેએ ગોળી મારી હતી। સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો। ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસીએ અમલમાં મૂકી હતી। મહીસાગર જિલ્લામાં પાંડરવાડાના આદિવાસીઓએ સંગ્રામમાં ભાગ લીધો હતો। ખરા ખોટા? પહેલું, સૈનિકોની માન્યતા મુજબ એનફિલ્ડ રાઇફલની કારતૂસમાં ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો। ખરું। મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું હતું। ખરું। વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી। ખરું। ચોથું, અંગ્રેજોએ ભારતીયોને વહીવટમાં ઉચ્ચ સ્થાનો પર નિમણૂક કરતા હતા। ખોટું। અંગ્રેજોની ન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી। ખોટું। ત્યાર પછી જોડકા જોડો રાણી લક્ષ્મીબાઈ કાલપી અને ગ્વાલિયર, બેગમ હજરત મહલ લખનૌ, જાગીરદાર કુંવરસિંહ બિહાર, નાના સાહેબ પેશવા કાનપુર, બહાદુર શાહ બીજા દિલ્હી। ચલો, ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખવું। અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી। ડેલહાઉસીએ પેશવા, નાના સાહેબ અને રાજાઓના પેન્શન બંધ કર્યા હતા। અંગ્રેજો ભારતીય સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા। અંગ્રેજોએ મંદિર અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો। ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વડોદરાના શાસકે અંગ્રેજોને સહકાર આપ્યો હતો। મને ઓળખો, હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહેનાર છું। ડિઝરાયલ। હું કાલપી અને ગ્વાલિયરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું। રાણી લક્ષ્મીબાઈ। અમારે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી હતી। ભારતીય સૈનિકો। મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા। ભારત। 1-2 વાક્યમાં કયા કયા રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા? એ બી વિડીયો પોઝ કરીને લખી શકો છો। અંગ્રેજોની જકાત નીતિ કેવી હતી? તેનું શું પરિણામ આવ્યું? વિડીયો પોઝ કરીને લખી શકાય। ભારતીય સૈનિકો ઉપર કેવા કેવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા? વિડીયો પોઝ કરીને લખી શકાય। ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું શું પરિણામ આવ્યું? ગુજરાતના કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો? જોધા માણેક, મુળુ માણેકે કયા વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો? ચલો, કારણ આપો। ભારતીય સિપાહીઓને કારતૂસ વાપરવાની ના પાડી। ભારતીય સિપાહીઓ શા માટે? તો કારણ આપવાનું છે। બીજું, ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડૂતો અને જમીનદારો જોડાયા હતા। વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમે એ લખી શકો છો। ત્રીજું, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો। તો નિષ્ફળ જવા પાછળનું કારણ શું હતું? ત્યાર પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો જણાવો। કયા કયા કારણોસર સ્વાતંત્ર્ય સંગ્રામ છે થયો હતો? બીજું,
ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા કયા લોકો જોડાયા હતા અને શા માટે જોડાયા હતા? બરોબર, કયા કયા લોકો જોડાયા હતા અને શા માટે જોડાયા હતા? તો એ પણ તમે લખી શકો છો. ટૂંકનો લખો, ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું? બીજું, ઈસવીસન 1857ના સંગ્રામના રાજકીય કારણો કયા કયા છે? બરાબર, તો રાજકીય કારણો આપણે દર્શાવવાના છે. ત્યાર પછી બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોની સ્થિતિ કેવા પ્રકારની હતી? ત્યાર પછી સંકલ્પના સમજાવો. પહેલું, સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર, તો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખવાનું છે. ત્યારબાદ કેન્દ્રીય નેતાગીરી, તો કેન્દ્રીય નેતાગીરી વિશે લખવાનું છે. ત્યાર પછી મહેસૂલ છે, તો મહેસૂલ વિશે લખવાનું છે. ત્યારબાદ પૈતૃક મિલકત છે, તો પૈતૃક મિલકત વિશે લખવાનું છે. બરાબર, તો આ રીતે તમારે લખતું જવાનું વિડીયો પોઝ કરીને. ત્યાર પછી તમારા ગામ કે નજીકના વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારની મુલાકાત લઈ તેઓના યોગદાન વિશે નોંધ તમારે લખવાની છે. બરાબર, તમે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ વિસ્તારનું નેતૃત્વ કરો છો તો તેને સફળ બનાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો તેની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાનું આપણું જે સોલ્યુશન છે એ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.